બગસરા એસટી ડેપોની વિસાવદર રૂટની એસટી બસ સાપરા ગામ નજીક રોડ ઉપરથી નીચે ઉતરી ફસાઈ જતા આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રએ હાશકારો લીધો। રોડ ખરાબ હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો। એસટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। અમરેલીના બગસરા એસટી ડેપો ખાતેથી ઉપડતી એસટી બસ બગસરા વિસાવદર વાયા સાપર ગામ જવા સવારે 9:30 કલાકે ઉપડતી બસમાં દરરોજ 35 થી 40 મુસાફરો આવજાવ કરતા હોય તેવા સમયે બગસરાથી વિસાવદર જતી એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપર વાહનને તારવવા જતા સાઈડમાં રોડ નીચે ઉતરી જતા એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતા હોય તેવા સમયે ફરી આશરે 40 જેટલા મુસાફરોની બસ રોડ નીચે ઉતરી રોડમાં ફસાઈ જતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રને હાશકારો લીધો હતો અને આ ઘટના સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા। અન્ય વાહનોથી મદદ કરી મહામુસીબતને રોડમાં ફસાયા ગયેલ બસને બહાર કાઢવામાં આવી હતી। ત્યારે સાપર ગામના લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાને કારણે દર્દીને હોસ્પિટલે લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે। ત્યારે આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે કેમ આ વિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે બનાવશે તેવા લોકોએ વિધક સવાલો કર્યા છે। અશોક મરવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।